हेलो दोस्तों, नमस्ते। वेलकम टू ओमेगा एज्युकेशन। त्रिकोणमितिना प्रकरणनी अंदर આપણે સ્વાધ્યાય 3.3 ના 11 સુધીના પ્રશ્નો છે ગયા વિડિયોની અંદર પૂરા કર્યા હતા। આજે આપણે 12મા દાખલાથી શરૂ કરીશું અને આગળ દાખલા લેશું। એ પહેલા કેટલાક નવા ત્રિકોણમિતિ સૂત્રો છે એ તમારી સામે મૂક્યા છે। 11 સુધીના દાખલા માટે જે જરૂરી સૂત્રો તમે સૂત્રોને થોડાક અલગ ડિવાઈડ કરી દીધા કે જેથી કરીને ક્રમમાં તમે થોડા થોડા સૂત્રોની પ્રેક્ટિસ કરતા રહો એટલે યાદ રહે। એક સાથે ઘણા બધા સૂત્રો છે પણ એક સાથે તમે બધા યાદ રાખવા થોડા મુશ્કેલ બનશે એટલે થોડા થોડા ક્રમમાં ચાલતા જાઓ, પ્રેક્ટિસ કરતા જાઓ। 20 વાર 25 વાર લખીને બધા સૂત્રોને પાકા કરતા રહેવા પડશે। સૂત્રો જરૂરી છે। તો અહીંયા આજે આ 9 જેટલા સૂત્રો તમારી સામે લખ્યા છે। આગળના જે મોટાભાગના 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20 સુધી ત્યાં સુધી આ સૂત્રોનો મોટાભાગે દાખલાઓની અંદર ઉપયોગ થશે। તો અહીં સૂત્રોને એકવાર ઝડપથી નજર નાખી દઈએ આપણે પછી દાખલા તરફ જઈએ। તો પહેલું સૂત્ર બતાવ્યું sin a plus sin b। sin a plus sin b બરાબર 2 sin a plus b upon 2 into cos a minus b upon 2 થાય। તો તમારી સામે આવી જો કોઈ રકમ દેખાય sin a plus sin b તો તમે એને આમાં રૂપાંતર કરી શકો। એનાથી ઉલટું પણ થઈ શકે। આવી રીતે કોઈ ત્રિકોણમિતિ તમને વિધેય દર્શાવ્યું હોય તો તમે એની જરૂર પડે તો આ રીતે પણ રૂપાંતર કરી શકો। આ sin a plus b નું થયું। એને બદલે જો sin a minus b હોય તો અહીં જે સૂત્ર છે કોસમાં ફરી જશે। sin a minus sin b હોય તો સૂત્ર 2 cos a plus b upon 2 અને sin a minus b upon અહીંયા sin a plus b છે ને cos a minus b છે। cos a plus b આવશે, sin a minus b આવશે। આ ડિફરન્સ બધા નાના નાના છે પણ એને પાકા કરીને તૈયાર કરવા જરૂરી છે। આ sin a plus b sin a minus b બીજા બે સૂત્ર છે કોસના છે। cos a plus b હોય, cos a minus b હોય તો cos a plus b નું સૂત્ર છે 2 cos a plus b upon 2 cos a। તો cos a plus cos b હશે તો સામે બંને કોસમાં રૂપાંતર થઈ જશે। cos a cos b હશે બાદ બાકી તો માઇનસ 2 sin a plus b upon 2 અને sin a minus b upon 2 થશે। આ જ રીતે નીચે અહીંથી પાછો થોડાક સૂત્રોનો ફેરફાર થઈ જશે 5 માંથી। એ છે sin a plus b into sin a minus b। sin a plus b into sin a minus b બરાબર sin square a minus sin square b। આ જ રીતે cos a plus b into cos a minus b તો એ જ રીતે same cos square a minus cos square b થશે। નીચે તમે ખૂણા આપ્યા છે cos 2a નું સૂત્ર, sin 2a નું સૂત્ર અને tan 2a નું સૂત્ર। તો sin cos 2a હોય તો એનું રૂપાંતર આ રીતે થઈ શકે, આ રીતે પણ થઈ શકે। આ જ રીતે sin 2a નું સૂત્ર છે 2 sin a cos a થઈ શકે, એને tan માં પણ લખી શકાય અને tan 2a નું સૂત્ર આ થયું। તો આને એક સ્ક્રીનશોટ લઈ લેશો અથવા તમે લખી નાખશો અને પાકા કરવા જરૂરી છે। શરૂ કરીએ આપણે દાખલો। દાખલા નંબર 12 છે। રકમ આપી છે, સાબિત કરવાના પ્રશ્નો છે, તમને ખ્યાલ છે બધા। sin સ્ક્વેર 6x માઇનસ sin સ્ક્વેર 4x આમાં પૂછ આના બરાબર sin 2x into sin 10x સાબિત કરો। દાખલા બધા સાબિત કરવાના છે, એ તો ક્લિયર છે બધા। હવે સૌથી પહેલા આપણે ડાબી બાજુના પાર્ટથી શરૂ કરીએ। ડાબી બાજુમાં તમને આપેલ છે sin સ્ક્વેર 6x માઇનસ sin સ્ક્વેર 4x। હવે તમને અહીં ખ્યાલ આવવો જોઈએ કે ભાઈ આની અંદર કયું સૂત્ર ત્રિકોણમિતિ સૂત્ર લાગુ પડે। sin સ્ક્વેર 6x માઇનસ sin સ્ક્વેર 4x। અહીંયા ખૂણો જુદો છે 6x છે, અહીંયા ખૂણો જુદો છે 4x છે। આ ખૂણાનું a કહી દઉં અને આ ખૂણાને જો b કહી દઉં તો થઈ જશે sin સ્ક્વેર a માઇનસ sin સ્ક્વેર b વાળું સૂત્ર। એટલે કે તમારી સામે અહીં લખ્યું સૂત્ર નંબર 5 નું અવલોકન કરો। 5મું સૂત્ર sin સ્ક્વેર a માઇનસ sin સ્ક્વેર b બરાબર sin a plus b into sin a minus b। આ બાજુ આમ આપ્યું હોય તો તમે એને આમાં પણ કન્વર્ટ કરી શકો, આમ આપ્યું હોય તો આમાં કન્વર્ટ કરી શકો। માનો કે sin સ્ક્વેર a માઇનસ sin સ્ક્વેર b આપ્યું હોય તો એને હું sin a plus b sin a minus b લખી શકું। તો આ સૂત્રને બરાબર તમે અહીં જુઓ તો આ જે ખૂણો છે એનું a કહી દઉં અને આ ખૂણાને b કહી દઉં તો સૂત્ર બેનું sin સ્ક્વેર a માઇનસ sin સ્ક્વેર b, sin સ્ક્વેર a માઇનસ sin સ્ક્વેર b તો એનું રૂપાંતર શું થશે sin a plus b into sin a minus b। તો આ ખૂણો a છે, આ b છે તો સૂત્ર બની જશે sin a plus b 6x plus 4x into sin a minus b 6x minus 4x। તો સૂત્ર ઉપર જ આધારિત છે બધા, આમાં બીજો બહુ મોટો કોઈ ફેરફારનો ઉપયોગ નથી। તમારા સૂત્ર ક્લિયર તો તમારા દાખલા સોલ્વ થશે। તો sin a plus b into sin a minus b આ રહી।
હવે અહીં જોઈ શકીએ 6x + 4x બરાબર હું લખી શકું sin 6x વત્તા એટલે 10x ઇન્ટુ sin 6x - 4x એટલે 2x થઈ ગયું. તો આન્સર આવ્યો sin 10x ઇન્ટુ sin 2x. તો તમે જોઈ શકો બરાબર sin 2x ઇન્ટુ sin 10. ગુણાકારમાં ક્રમનું કોઈ મહત્વ છે નહીં. આને તમે sin 2x ઇન્ટુ sin 10x લખી શકો. બરાબર જમણી બાજુનો આન્સર આવી ગયો. બરાબર જમણી બાજુ. તો તમે જોઈ શકશો કે દાખલાની અંદર કોઈ બહુ વિશિષ્ટ યાદ રાખવાની વસ્તુ નથી. એક પરફેક્ટ વસ્તુ જોઈએ સૂત્ર તમારે. તો સૂત્ર તમે કડકડાટ કરશો તો બધા દાખલા સોલ્વ કરી શકો. અને કયું સૂત્ર વાપરાય એટલો તમને ખ્યાલ આવતો રહે તો બધા દાખલા ક્રમમાં ચાલતા રહેશે. દાખલા નંબર 13ની રકમ તમારી સામે છે cos² 2x - cos² 6x બરાબર sin 4x ઇન્ટુ sin 8x સાબિત કરો. ડાબી બાજુના પાર્ટથી આપણે શરૂ કરીએ. ડાબી બાજુની રકમ છે cos² 2x - cos² 6x. હવે બરાબર ધ્યાનથી જો અહીંથી કોઈ સૂત્ર લાગુ પડતું હોય તો આપણે જોઈ શકીએ ભાઈ આ સૂત્ર તમને સૂત્ર નંબર 6 નું અવલોકન કરો તો તે cos² a - cos² b હોય તો એનું રૂપાંતર આની જેમ જ ઉપર કર્યું એમ જ cos a + b cos a - b થાય. હવે તમે જુઓ તો બરાબર આ રૂપાંતર અહીંયા તો લાગુ પડી શકે. cos² 2x છે અહીંયા cos² 2x તો આ સૂત્ર તો લાગુ પડે પણ તમે જોશો cos² 2x - cos 6x નું જો સૂત્ર મૂકીએ તો એનો જે સામેનો જવાબ છે કોસમાં તમને મળે આવી રીતે. આનું સૂત્ર બનશે cos 2x + 6x અને cos 2x. તો આન્સર તમારો જમણી બાજુમાં કોસમાં આવે પણ અહીંયા જમણી બાજુમાં સાઇનમાં જવાબ લાવવાનો છે. એટલે આનું રૂપાંતર cos² 2x - cos 6x છે એનું સાદું રૂપ આપીએ તો જમણી બાજુ સાઇનમાં રૂપાંતર થઈ જવું જોઈએ. હવે સૂત્ર મૂકો તો સૂત્રમાં તો તમે જોઈ શકશો cos² - cos² બરાબર સામે કોસમાં જ જવાબ આવે. તો સાઇનમાં રૂપાંતર કરવા માટે શું કરવું પડે? તો સૌથી પહેલા તમને યાદ હોય તો નિત્યસમ 3 નિત્યસમ યાદ હશે જેમાં તમે cos² a બરાબર 1 - sin² a લખી શકો. નિત્યસમ યાદ હોવું જોઈએ cos² θ બરાબર 1 - sin²θ. તો અહીં આપણે આ કોસનું રૂપાંતર કારણ કે જમણી બાજુમાં સાઇનમાં જવાબ લાવવો છે તો cos² નું sin² માં રૂપાંતર તો આ થઈ શકે આ સૂત્ર મુજબ. તો cos² 2x એટલે એની જગ્યાએ લખી શકાય 1 - sin² 2x. યાદ રાખજો 2x એ ખૂણો ગણ દેવાનો છે આપણે. એ દાખલા તરીકે θ છે તો cos² θ બરાબર 1 - sin²θ. આ જ રીતે આપણે અહીં જઈએ તો cos² 6x નું સૂત્ર પણ એ જ રીતે 1 - sin². 1 - sin² 6x. ચાલો ક્લિયર અહીં સુધી. આ સૂત્રનો ઉપયોગ કરો. cos² નું રૂપાંતર નિત્યસમ મુજબ sin² માં કર્યું છે. cos² θ બરાબર 1 - sin²θ. અહીંયા પણ cos² θ બરાબર 1 - sin²θ. ક્લિયર આટલો પોઈન્ટ. ચાલો હવે શું કરીશું આપણે કૌંસ ખોલી દઈએ એટલે સરવાળો બાદબાકી આ કૌંસ ખોલીએ તો 1 - sin² 2x - 1 કૌંસ ખોલતા નિશાની બદલાઈ જશે પ્લસ sin² 6x. આવું જુઓ તો બરાબર આ 1 અને 1 -1 1 - 1 ઉડી ગયા. તો તમારી પાસે જે વધી રકમ આવી હતી -sin² 2x + sin² 6x આને આપણે પ્લસને પહેલા લખીએ તો આમ લખીશ sin² 6x આ માઇનસ છે એટલે -sin² 2x. ધનને પહેલા લખ્યું છે ઋણને પછી લખ્યું આમ આવ્યું 2x છે અહીંયા આ રીતે. હવે તમે જોઈ શકશો કે આ sin² a - sin² b વાળું સૂત્ર લાગુ પડે જે ઉપર દાખલા મૂક્યું sin² a - sin² b sin a + b sin a - b. તો આ sin² a - sin² b આ નિત્ય સૂત્ર મુજબ આપણે ચાલીએ તો sin 6x + 2x sin a + b ઇન્ટુ sin a - b આ a અને આ b 6x - 2x બરાબર કરીએ તો બરાબર sin 6x અને 2x એટલે 8x થઈ જાય ઇન્ટુ sin 6x - 2x એટલે 4x થઈ જશે. તો આન્સર આવે છે sin 8x ઇન્ટુ sin 4x. તમે જોઈ શકો જમણી બાજુનો જવાબ તમને મળ્યો. તો આ રીતે ડાબી બાજુ બરાબર જમણી બાજુ થશે. 14મા દાખલાની અંદર રકમ છે sin 2x + 2 sin 4x + sin 6x બરાબર 4 cos² x ઇન્ટુ sin 4x સાબિત કરો. આપણે જાણીએ છીએ ડાબી બાજુથી આપણે શરૂ કરીએ. આ જે રકમ છે એનું સાદું રૂપ આપતું જવાનું છે. જે કોઈ સૂત્ર લાગુ પડતું હોય એ સૂત્રનો ઉપયોગ કરવાનો.
અને સામે જમણી બાજુનો આ જે જવાબ છે એ લાવવાનો છે. તો ડાબી બાજુની અંદર તમને રકમ આપી છે ડાબી બાજુ બરાબર sin 2x પ્લસ 2 sin 4x પ્લસ sin 6x. હવે આપણે જોવા જઈએ કે આની અંદર કયું સૂત્ર લાગુ પડી શકે. તો આપણે અહીં જોઈ શકીએ ભાઈ sin x પ્લસ sin x અહીં પહેલું સૂત્ર છે એને કંઈક અનુરૂપ આપણને દેખાય છે. જોવો તો બરાબર sin a પ્લસ b જો હોય એટલે sin a પ્લસ sin b હોય. બે સાઇન અલગ અલગ ખૂણા ધરાવતો હોય તો બેન સરવાળો હોય તો 2 sin a પ્લસ b upon 2 into cos a minus b upon 2 થાય. અહીં આપણે જો ભાઈ જમણી બાજુનો જે જવાબ છે એ જ રીતે cos અને sin માં આન્સર તમારે લાવવાનો છે. તો આ સૂત્રનો ઉપયોગ કરી શકાય. પણ અહીં જોઈએ તો અહીંયા તો 2 છે આગળ. sin 2x અને sin 4x હોય તો થઈ શકે સૂત્ર. એના માટે આમ જોઈએ. અને સાથે એક ત્રીજું પદ અહીં પણ વધશે. એક આ બેમાં સૂત્ર લાગુ પાડો તો એટલે આપણે શું કરશું 2 sin 4x છે ને બે પાર્ટમાં કરી નાખીએ. બે વખત sin 4x છે તો sin 4x પ્લસ sin 4x લખી શકાય. તો આમ કરી શકાય. ડાબી બાજુમાં sin 2x પ્લસ sin 4x બે વાર છે sin 4x પ્લસ sin 4x આમ થઈ શકે. આટલો પોઈન્ટ ક્લિયર બધાને. 2 sin 4x એટલે બે વખત sin 4x પ્લસ sin 4x આમ લખી શકાય. છૂટું પાડી દીધું. અને પ્લસ sin 6x. તો હવે તમે જોઈ શકશો કે આની અંદર સૂત્ર લાગુ પડી શકે અને આની અંદર પણ સૂત્ર લાગુ પડી શકે. કયું સૂત્ર લાગુ પડે? સૂત્ર નંબર 1 sin a પ્લસ b અરે sin b. તો સામે સૂત્ર આમ બનશે. તો અહીં તમને દેખાશે sin a પ્લસ sin b. હવે આ પ્રથમ જોડ જે છે sin 2x પ્લસ sin 4x આ સૂત્રને જો આ મુજબ ગોઠવીએ sin a પ્લસ b અરે sin b તો સામે સૂત્ર આમ લાગુ પડે. આથી જશે sin a પ્લસ sin b. એના માટેનું સૂત્ર જમણે તમે સામે જોઈ શકશો બરાબર 2 sin a પ્લસ b upon 2 એટલે કે 2x પ્લસ 4x upon 2 આટલું આવશે ઇન્ટુ cos a minus b એટલે 2x minus 4x upon 2 થશે. આમ તમને મળશે. આને જોઈ અહીંયા પ્લસ કરીને જો અહીંયા આવીએ તો અહીં પાછું એ જ રીતે સૂત્ર sin a પ્લસ sin b નું સૂત્ર. આ પ્રથમ સૂત્ર તમે જોઈ શકશો. એમાં જે જમણી બાજુ છે એ પ્રમાણે મૂકીએ તો આનો જવાબ શું થઈ જશે 2. અહીં લખીએ આપણે 2 પછી sin a પ્લસ b sin 4x પ્લસ 6x upon 2 into cos શું આવશે a minus b 4x minus 6x upon 2 આમ થઈ જશે. આટલો પોઈન્ટ ક્લિયર બધાને. હવે સાદુરૂપને થોડું આગળ વધારીએ તો અહીં લખાશે 2 sin 2x પ્લસ 4x એટલે કેટલા થઈ જાય 6x. 6x ના છેદમાં 2 કરો એટલે 2 તેરી 6 તો sin 3x આવી જાય. આનો જવાબ છે 3x થઈ જાય છે ઇન્ટુ cos અહીંયા આવી જાવ તો શું થાય 2x માઇનસ 4x એટલે માઇનસ 2x અને 2 ઉડી જાય તો અહીં માઇનસ x થઈ જશે. માઇનસ x 2x માઇનસ 4x એટલે માઇનસ 2x ને છેદમાં 2 ને 2 ઉડી જશે માઇનસ x પ્લસ અહીંયા આવી જઈએ તો 2 આ જ રીતે અહીંયા પણ એ જ રીતે લાગુ પડે sin 4x પ્લસ 6x એટલે 10x ના છેદમાં 2 એટલે 5x ઇન્ટુ cos 4x માઇનસ 6x એટલે માઇનસ 2x upon 2 એટલે માઇનસ x થઈ જશે. હા ચલો આટલો પોઈન્ટ ક્લિયર. હવે આપણે એનું સાદુરૂપની અંદર જોઈએ તો શું થશે બરાબર આ ઋણ ખૂણો છે. ઋણ ખૂણાનું તમને યાદ હશે જે વિધેય છે યુગ્મ વિધેય cos યુગ્મ વિધેય છે તો cos માઇનસ x નો જવાબ cos x જેટલો જ થઈ જાય. તો હું અહીંયા cos માઇનસ x છે એના સ્થાન ઉપર cos x લખી શકું. યુગ્મ વિધેય છે એના ઋણ ખૂણાનું મૂલ્ય ધન ખૂણા જેટલું થઈ જાય તો અહીં માઇનસ x cos માઇનસ x નું મૂલ્ય cos x જેટલું થાય. તો અહીં આપણે માઇનસને દૂર કરીએ તો હું સીધું આમ લખીશ cos x. અહીંયા પણ cos માઇનસ x થશે. cos માઇનસ x નું મૂલ્ય cos x જેટલું થાય. આમ મળે છે. હવે સાદુરૂપની અંદર શું આપી શકાય આ બંને પદમાં કોમન નીકળે છે cos x બંનેમાં કોમન નીકળે છે 2 તો બેમાંથી આપણે કોમન કાઢી નાખીએ 2 cos x. જો 2 cos x કોમન કાઢો તો વચ્ચે sin 3x પ્લસ અહીંયાથી 2 cos x કોમન કાઢી નાખો તો sin 5x. ચલો આટલો પોઈન્ટ ક્લિયર બધાને. આટલો પોઈન્ટ ક્લિયર 2 cos x આવી રીતે તમને જવાબ મળે છે.
હવે sin 3x પ્લસ sin 5x નું પણ આ જ રીતે પ્રથમ સૂત્ર મુજબ a પ્લસ b વાળા સૂત્ર મુજબ સાદુરૂપ આપીએ તો શું લખાશે? sin 3x પ્લસ sin 5x sin a પ્લસ sin b બરાબર 2 sin a પ્લસ b. તો 2 sin a પ્લસ b એટલે 3x પ્લસ 5x અપોન 2 ઇન્ટુ cos a માઇનસ બી એટલે 3x માઇનસ 5x અપોન 2 ઉપરનું સૂત્ર ફરીથી અહીં લાગુ પડશે આ બે માટે બરાબર 2 cos x. અહીં સાદુરૂપમાં આગળ વધીએ તો શું મળશે? 2 sin અહીં 3x ને 5x એટલે કેટલા થયા? 8x ભાગ્યા 2 કરો એટલે 4x આવી ગયા ઇન્ટુ cos અહીં શું થઈ જશે? 3x માઇનસ 5x 3x માઇનસ 5x એટલે માઇનસ 2x માઇનસ 2 ઉડી જાય એટલે માઇનસ x વધે તો અહીં વધશે માઇનસ x. હમણાં બતાવ્યું એમ cos માઇનસ એક્સનું મૂલ્ય cos x જેટલું જ થાય તો અહીં cos x લખી દો આમ થઈ જશે cos x. ચલો આટલું ક્લિયર. હવે આના ગુણાકાર સ્વરૂપે લખીએ તો ગુણાકાર છે આ પદનો ગુણાકાર આની સાથે તો ગુણાકાર 2 ગુણ્યા 2 એટલે થઈ જશે 4 cos x અને cos x નો ગુણાકાર આવી જશે cos સ્ક્વેર x ઇન્ટુ sin 4x આમ તમને મળે છે. હવે જમણી બાજુમાં જુઓ તો જમણી બાજુનો જવાબ તમારી પાસે 4 cos સ્ક્વેર x ઇન્ટુ sin 4x બરાબર જમણી બાજુનો જવાબ તમને મળ્યો. તો ડાબી બાજુ બરાબર જમણી બાજુ. તો આમાં સૂત્ર નંબર 1 નો ઉપયોગ થયો છે. સૂત્ર 1 2 3 4 આ ચારે સૂત્ર ક્લિયર હોવા જોઈએ. દાખલા નંબર 15 ની રકમ આપણે જોઈએ તો છે cot 4x ઇન્ટુ કૌંસની અંદર sin 5x પ્લસ sin 3x ડાબી બાજુ બરાબર જમણી બાજુમાં તમારે લાવવાનું છે cot x ઇન્ટુ sin 5x માઇનસ sin 3x. રકમમાં થોડો સુધારો છે sin 5x માઇનસ sin 3x આમ છે. આમ તમારે સાબિત કરવાનું છે. 1 મિનિટ રકમની અંદર એક ફેરફાર જરા હું તમને બતાવી દઉં. બરાબર આ રીતે રકમ આપેલી છે આમ છે. ડાબી બાજુથી આપણે શરૂ કરીએ. ઘણા દાખલા એવા પણ હોય જેમાં ડાબી બાજુ અને જમણી બાજુ બંનેનું સાદુરૂપ આપવું પડે. ડાબી બાજુનું સાદુરૂપ આપી તો અહીં સૂત્ર લાગુ પડશે. હમણાં આપણે વાપર્યું એ જ સૂત્ર નંબર 1 sin a પ્લસ sin b sin a પ્લસ sin b તો sin a પ્લસ b અપોન 2 cos a માઇનસ b અપોન 2 તો અહીંયા તો એ સૂત્ર લાગુ પડી જશે અહીંયા આટલા ભાગમાં. બીજી આપણે વાત કરીએ તો cot 4x છે સામે cot x લાવવાનું છે તો એ તો સમાન નથી એટલે કોટને આપણે કોસાઇનમાં રૂપાંતર કરીએ તો અત્યારે cot 4x ને આપણે બરાબર રાખીએ cot 4x અહીંયા સૂત્ર મુજબ ડાબી બાજુનો પાર્ટ છે એમાં સૂત્ર સીધું લાગુ પાડીએ તો સૂત્ર બની જશે 2 sin a પ્લસ b એટલે કે 5x પ્લસ 3x અપોન 2 આ એ થશે sin a પ્લસ sin b તો sin a પ્લસ b અપોન 2 ઇન્ટુ cos a માઇનસ b એટલે કે 5x માઇનસ 3x અપોન 2. ચાલો આટલો પોઈન્ટ ક્લિયર. અહીં સૂત્ર લાગુ પડી ગયું. હવે આપણે આગળ વધારીએ સાદું રૂપ અહીંયાથી તો શું કરાશે? બરાબર cot 4x ઇન્ટુ અહીંયાનું સાદુરૂપ આપી દેવાનું આગળ આપ્યું અમે તો શું થઈ જશે 2 sin 5x વત્તા 3x 8x ભાગ્યા 2 એટલે 4x થઈ જાય ઇન્ટુ cos અહીં 5x માઇનસ 3x એટલે 2x થાય ઉપર 2x ના છેદમાં 2 એટલે ખાલી x આવશે આમ થઈ ગયું. આ કોટનું રૂપાંતર આપણે કોસ સાઇનમાં કરી નાખીએ તો આમ લખાશે cot 4x એટલે કોસના છેદમાં સાઇન કોટ બરાબર કોસના છેદમાં સાઇન. આ એટલા માટે લખ્યું કંઈ ઉઠશે ગુણાકારનો સંબંધ છે અંશ અને છેદ ઉડી જાય sin 4x અને છેદમાં sin 4x ઉડી ગયા તો તમારી પાસે જે જવાબ ભાઈ આવ્યો તો cos 4x ગુણ્યા 2 cos x તો એના ગુણાકારમાં લખીએ તો 2 cos 4x ઇન્ટુ cos x આમ લખાય 2 આ તો ઉડી ગયું છે 2 cos 4x cos x આમ મળે છે. હવે જમણી બાજુમાં તમે જુઓ તો જમણી બાજુમાં આવું પરિણામ નથી અને આનું સાદુરૂપ હવે આપણને આગળ કોઈ સૂત્રમાં લાગુ પડતું નથી તો આને આપણે પરિણામ નંબર 1 આપી દઈએ. ડાબી બાજુ હવે તમારે જમણી બાજુનું સાદુરૂપ આ રીતે આપી અને આ જવાબ લાવી દેવો પડે. જમણી બાજુની અંદર આમ છે અહીંયા પણ આ સૂત્ર લાગુ પડશે. અહીં cot x નું રૂપાંતર હું કરી નાખું તો આમ લખીશું જમણી બાજુનો આ પાર્ટ શરૂ થશે તો cos x અપોન sin x લખાશે ઇન્ટુ અહીંયા
સાઇન એ માઇનસ સાઇન બી એટલે આ સૂત્ર, સાઇન એ માઇનસ સાઇન બી એટલે આ સૂત્ર થશે 2 cos a પ્લસ બી અપોન 2. તો બરાબર સૂત્ર શું બની જશે? 2 cos આ થશે આપણી પાસે આ સાઇન એ માઇનસ સાઇન બી, આ એ અને બી થશે. તો સૂત્રમાં શું આવી જશે? cos a પ્લસ બી એટલે 5x અને 3x, 5x વત્તા 3x છેદમાં બી ઇન્ટુ સૂત્રમાં શું છે? સાઇન એ માઇનસ બી. સાઇન એ માઇનસ બી આપણે યાદ રાખો, આનું રૂપાંતર કરી રહ્યા છું. મેં એ રકમ લખી નથી, બરાબર? અહીં એક સ્ટેપમાં તમારે રકમ લખવી જોઈએ. તો આને મેં સીધું અહીં મૂક્યું છે, અહીંથી સાઇન 5x માઇનસ 3x અપોન 2. ચલો એટલો પોઈન્ટ ક્લિયર બધાને. સૂત્ર નંબર 2 મૂક્યું છે અહીં. સૂત્ર નંબર 2 નો ઉપયોગ થયો, કારણ સાઇન એ માઇનસ સાઇન બી, તો 2 cos a પ્લસ બી અપોન 2 સાઇન એ માઇનસ બી અપોન 2. સાદું રૂપ આપીએ તો cos x અપોન સાઇન x ઇન્ટુ 2 cos, અહીંયા 5 3 8, 8 ભાગ્યા 2 એટલે 4, 4x થઈ ગયા, ઇન્ટુ સાઇન 5 માઇનસ 3 એટલે 2x, 2xના છેદમાં 2 x થઈ ગયા. આટલો પોઈન્ટ ક્લિયર. અહીં તમે જોઈ શકશો સાઇન એક્સ અને સાઇન એક્સ અંશ છેદ, અહીં ગુણાકારનો સંબંધ છે, અંશમાં છેદમાં ઉડી જાય. તો બરાબર શું એવું છે? 2 cos 4x ઇન્ટુ cos x. આ ત્રણેય ગુણાકારમાં લખાશે. 2 ગુણ્યા cos 4x. ગુણાકારમાં ક્રમનું કોઈ મહત્વ ન હોય, તમે આમ લખી શકો પરિણામ નંબર 2. તો પરિણામ 1 અને પરિણામ 2 જોવો તો શું છે? 2 cos 4x ઇન્ટુ cos x. તો પરિણામ 1 અને 2 બંનેના જવાબ કેવા એવા? સરખા. તો ડાબી બાજુ અને જમણી બાજુનો જવાબ સમાન છે, તેથી ડાબી બાજુ બરાબર જમણી બાજુ તમને મળે છે. ચલો આટલા પોઈન્ટ ક્લિયર થઈ જાય. એક આટલા સૂત્રો તમે બધા પૂરા કરશો. આજના વિડીયોની અંદર આપણે એ સુધી રાખીએ, પણ સાથે સાથે હું તમને એક અગત્યનું હોમવર્ક આપું છું. દાખલા નંબર આના પછી અહીં આપણે 15 સુધી પૂરા કર્યા. તમે દાખલા નંબર 16, 17, 18, 19, 16, 17, 18, 19 4 પ્રશ્નો, 16, 17, 18, 19 આપણે જે આ સૂત્ર વાપર્યા છે આ જ સૂત્રનો ઉપયોગ થશે. બિલકુલ સમાન રીતે આપણે જે સૂત્ર ઉપયોગ કર્યા છે, મોટા ભાગે આ સૂત્ર આપણે ઉપયોગ કર્યા 1, 2, 3, 4, 5 અને 6. આ 6 સૂત્રોનો ઉપયોગ આજે થયો છે દાખલામાં. તો આ 6 સૂત્ર એકદમ ક્લિયર રાખો. તો 4 દાખલા તમને સેલ્ફ પ્રેક્ટિસ માટે હું આપું છું, જેથી કરીને આપણે આગળ પછી નવા દાખલા અને સ્વાધ્યાયને આગળ ઝડપથી પૂરું કરી શકીએ. તો 4 દાખલા તમે સેલ્ફ પ્રેક્ટિસની અંદર કરશો આ સૂત્રનો ઉપયોગ કરીને. નેક્સ્ટ વિડીયોની અંદર આપણે ત્યાંથી પછી આગળના દાખલા શરૂ કરીશું.